નમસ્તે દર્દી મિત્રો, આજે હું તમને આ વિડીયોના માધ્યમ દ્વારા સમજાવીશ કે ઇન્સ્યુલિન કેવી રીતના લેવું અને એમાં કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઘણા બધા દર્દી મિત્રો થોડીક નાની મોટી ભૂલના કારણે બરાબર ઇન્સ્યુલિન જતું નથી હોતું અને જેના કારણે એમનું શુગર કંટ્રોલમાં આવતું નથી હોતું. તમે આ ચિત્રમાં જોઈ શકો છો તેમ આ રીતની ઇન્સ્યુલિનની પેન હશે, જે તમારે ફ્રીજમાં રાખવાનું રહેશે. જ્યાં આપણે પાણીની બોટલ અને શાકભાજી રાખતા હોય ત્યાં એવી જગ્યા પર એને રાખવાનું રહેશે. જો તમારી પાસે ફ્રીજ નથી તો તમે એને પાણીના માટલાની અંદર પ્લાસ્ટિકની બેગની અંદર વીંટીને પણ તેને રાખી શકો છો, એટલે એને ઠંડકમાં રાખવાનું રહેશે. હવે જ્યારે પણ તમારે ઇન્સ્યુલિન લેવાનું છે ત્યારે ફ્રીજમાંથી બહાર નીકાળી દેવાનું રહેશે 5 મિનિટ પહેલાં, જ્યાં સૂર્યપ્રકાશના કિરણો ન અડે. ટીવી છે, ફ્રીજ છે, રસોડાની નજીકમાં તેને રાખવાનું નથી. નોર્મલ ટેમ્પરેચર હોય ત્યાં તમારે એને રાખવાનું રહેશે. જ્યારે ઇન્સ્યુલિન લેવાનો સમય થાય એના પહેલાં, ઇન્સ્યુલિન લેતા પહેલા હથેળી ઉપર જે આ ચિત્રમાં જોઈ શકો છો તેમ રાખીને 10 વખત આગળ પાછળ કરવાનું રહેશે અને ધીરેથી 10 વખત ઉપર નીચે કરવાનું રહેશે, જેથી તમારું ઇન્સ્યુલિન મિક્સ થઈ જાય. હવે ઇન્સ્યુલિન ક્યાં લેવાનું છે? તો મોટે ભાગે પેટના ભાગ ઉપર ઇન્સ્યુલિન લેવા માટે કહેતા હોઈએ છે, પણ જો કોઈ કારણોસર તમે પેટના ભાગે ઇન્સ્યુલિન નથી લઈ શકતા તો તમે એને હાથ પર, બાજુના સાઈડ પર, પગમાં પણ બાજુના સાઈડ ઉપર જે ચિત્રમાં જોઈ શકો છો તે ભાગ ઉપર તમે લઈ શકો છો. હવે પેટના ભાગ ઉપર કેવી રીતના લેવાનું છે? તો જેમ તમે આ ચિત્રમાં દેખાય છે તેમ ડૂંટીથી બે આંગળ જેટલું અંતર પહેલા છોડી દેવાનું રહેશે. એટલા ભાગ ઉપર તમારે ઇન્સ્યુલિન લેવાનું નથી. પછી પેટના 4 ભાગ કરવાના રહેશે. એમાં પહેલો ભાગ છે, બીજો ભાગ છે, ત્રીજો ભાગ છે અને ચોથો ભાગ છે. એમ 4 ભાગ તમને ચિત્રમાં દેખાય છે એમ કરવાના રહેશે. પહેલા ભાગ ઉપર તમે 6 થી 7 વાર ઇન્જેક્શન લઈ શકશો, પણ જ્યાં પહેલું ઇન્જેક્શન લીધું હશે ત્યાંથી બીજા ઇન્જેક્શન વચ્ચે બે આંગળી જેટલું અંતર છોડવાનું રહેશે. એટલે બે આગળ છોડીને તમારે ઇન્જેક્શન લેવાનું રહેશે. એમાં પહેલા ભાગ પર તમે 6 થી 7 વાર કે 7 થી 8 વાર ઇન્જેક્શન લીધું, પછી બીજા ભાગ પર લેવાનું રહેશે. બીજો ભાગ પતે પછી ત્રીજા ભાગ પર, ત્રીજો ભાગ પતે પછી ચોથા ભાગ પર. એ રીતના ફરતું ઇન્જેક્શન લેવાનું રહેશે. એટલે તમે જ્યાં પહેલી વાર ઇન્જેક્શન લીધું હતું ત્યાં આવતા 1 કે 2 અઠવાડિયા જેવું થઈ જશે. સેમ એવી રીતના જ પણ પગના ભાગ પર જો તમે ઇન્સ્યુલિન લેતા હોય છે કે હાથના ભાગ પર પણ લેતા હોય છો તો ત્યાં પણ સેમ બે આંગળ છોડીને રહેવાનું છે, કે જેથી કરીને એકની એક જગ્યા પર ઇન્જેક્શન આવે નહીં તો એ જગ્યા ઉપર થોડુંક ચરબીની ગાંઠ જેવું થઈ જશે અને બરાબર ઇન્સ્યુલિન અંદર જશે નહીં. ત્યાં ને ત્યાં ઇન્સ્યુલિન રહેશે, જેથી કરીને તમારું શુગર કંટ્રોલમાં આવશે નહીં. એટલે એક આ વાતનું ધ્યાન રાખવાનું રહેશે. હવે કેવી રીતના લેવાનું છે? તો તમે આ નીચે ચિત્રમાં જોઈ શકો છો. પાછળના ભાગે ડોઝ સેટ કરવાના રહેશે. ઇન્સ્યુલિનની પેનની અંદર પાછળના ભાગ પર ડોઝ જ્યાં સેટ કરવાના છે ત્યાં તમને સરે જે પણ કોઈ ડોઝ કીધા હશે કે 10, 12 યુનિટ કે 16 યુનિટ કે 4 યુનિટ, જે પણ કોઈ ડોઝ કીધા છે તે તમારે આ પાછળના ભાગથી સેટ કરવાનું રહેશે. પછી જે રીતના હાથમાં પેન પકડી છે એ રીતના પકડવાનું રહેશે. અંગૂઠો ઉપરની બાજુ રાખવાનો રહેશે. જે ડોઝ સેટ કર્યા છે, જ્યાં નંબર છે એ આપણને દેખાય એવી રીતના આપણી બાજુ રાખવાનું રહેશે અને જે 100 વાળો ભાગ છે એ નીચે રાખવાનો રહેશે. ચિત્રમાં તમે જોઈ શકો છો એ રીતના પેન પકડવાની રહેશે અને સીધું જ પેનથી ઇન્જેક્શન લેવાનું છે. ત્રાંસુ લેવાનું નથી. 90 ડિગ્રીના અંશે તમારે ઇન્સ્યુલિન લેવાનું રહેશે. ઇન્સ્યુલિન લેતા પહેલા તમારે બીજા હાથથી અંગૂઠા અને આંગળી વડે
ચરબીવાળો ભાગ ઉપસી આવે, જેમ ચિત્રમાં દેખાય છે એ રીતના પકડવાનું રહેશે. એકલું ચામડીવાળો ભાગ પણ નહીં અને મસલ પણ અંદર આવવું ન જોઈએ, ખાલી ચરબીવાળા ભાગથી ઉપસી આવે એવી રીતના પકડીને સીધું જ ઇન્જેક્શન લેવાનું છે. આ 4 મુદ્દા થોડાક ધ્યાનમાં રાખવાના છે ઇન્સ્યુલિન લેતા પહેલા. જે પણ તમને કીધા છે એ ડોઝ પહેલા સેટ કરવાનું છે. જે ચિત્રમાં જોઈ શકો છો એવી રીતના હથેળીમાં હાથથી એવી રીતના પકડવાનું રહેશે. ચરબીવાળો ભાગ અંગૂઠાને આગળી વડે પકડવાનું રહેશે અને ત્યાં જ સીધું 90 ડિગ્રીના અંશે ઇન્સ્યુલિન લેવાનું રહેશે, ત્રાંસું લેવાનું નથી. હવે હું તમને આખી રીત ફરીથી કહું છું કેવી રીતના લેવાનું છે. પહેલા હેન્ડ વોશ કરી દેશો, ફ્રીજમાંથી બહાર નીકાળશો ઇન્સ્યુલિનને. જમવાના 5, જો જમતા પહેલા ઇન્સ્યુલિન હશે તો જમવાના 5 મિનિટ પહેલા ઇન્સ્યુલિન લેવાનું રહેશે. ઇન્સ્યુલિન લેતા પહેલા જેમ બીજા નંબરના ચિત્રમાં જોઈ શકો છો તેમ હથેળી પર રાખીને આગળ પાછળ કરવાનું રહેશે ધીરેથી 10 વખત, અને ત્રીજા નંબરના ચિત્રમાં છે એમ 10 વખત ધીરેથી ઉપર નીચે કરવાનું રહેશે, જેથી કરીને તમારું જે ઇન્સ્યુલિન છે એ મિક્સ થઈ જશે. પછી તમારે જોવાનું રહેશે કે પેનની અંદર કોઈ એર આવી છે કે નથી આવી, એ બબલ જેવું છે કે નથી એ ચેક કરવાનું રહેશે. પછી 5મા નંબરના જે ચિત્રમાં છે એમ તમારે આગળથી સોય ભરાવાની રહેશે, અને એમાં પણ એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે એક સોયથી 3 જ વખત ઇન્જેક્શન લેવાનું છે. જ્યારે ચોથી વાર ઇન્સ્યુલિન લેવાનું થાય ત્યારે તમારે એ સોય બદલી દેવાની રહેશે. આગળના ભાગ પરથી આ રીતના કેપ લગાવવાની રહેશે, ત્યાંથી ઉપરની કેપ નીકાળશો, પછી અંદર એક નાની બીજી કેપ હશે એ નીકાળશો એટલે જેમ 7મા નંબરના ચિત્રમાં જોઈ રહ્યા છો એ રીતના તમને પેન દેખાશે. જેમ તમને આગળ કીધું એમ ડોઝ સેટ પાછળથી કરવાના છે, જે પણ તમને સરે યુનિટ લખ્યા હશે એમ. બીજા હાથથી ચરબીવાળો ભાગ ઉપસી આવે રીતના પકડવાનું રહેશે. 10 નંબરના ચિત્રમાં જોવો છો તેમ સીધું જ સોય અંદર જવા દેવાની રહેશે. 90 ડિગ્રીના અંશે ત્રાંસું લેવાનું નથી. સોય અંદર જાય પછી ઉપરથી અંગૂઠા વડે દબાવવાનું રહેશે, જેથી જ્યાં તમે ડોઝ સેટ કર્યા હતા ત્યાં 0 આવી જશે. 0 આવે પછી તમારે 10 ગણવાના રહેશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ગણાઈ જાય પછી તમારે પેનને બહાર નીકાળવાની રહેશે. આ રીતના તમારું ઇન્સ્યુલિન લેવાઈ ગયું. આમાં જે ધ્યાન રાખવાની બાબત જે મેઇન કીધી આગળ પણ તમને કે એકની એક જગ્યા પર ન આવે એ. બીજું, સોય તમારે 3 વાર વાપરીને બદલી દેવાનું છે, અને એર આવે છે તો એર પણ તમારે નીકાળવાની રહેશે. જેટલી પણ વાર તમે સોય બદલો છો એટલી વાર 2 યુનિટ સેટ કરીને થોડુંક હવામાં જવા દેવાનું રહેશે, જેથી અંદર એર ન આવે. હવે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે એકવાર વાપરેલી સોય કેવી છે, એક કરતાં વધારે વખત વાપરેલી સોય કેવી છે, જેથી કરીને આ તમારી જે સોય છે એ અંદરથી ખરાબ થઈ જાય. જો તમે 3 કરતાં વધારે વખત સોય વાપરશો તો. એટલે તમારે એક સોયથી 3 જ વખત ઇન્સ્યુલિન લેવાનું છે. સોય અંદરથી ખરાબ થઈ જાય તો બરાબર ઇન્સ્યુલિન જાય પણ નહીં અને તમને દુખાવો પણ થાય, જેથી કરીને તમારું શુગર પણ કંટ્રોલમાં આવે નહીં. એટલે ખાસ સોય ફક્ત 3 જ વખત વાપરવાની રહેશે. હું ફરીથી રિપીટ કરું છું કે તમારે ઇન્સ્યુલિન લેતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ. પહેલું, એકની એક જગ્યા પર ન આવવું જોઈએ. બીજી વસ્તુ, સોય ફક્ત 3 જ વખત વાપરવાની છે. ત્રીજી વસ્તુ, જો અંદર એર આવી જાય છે પાણીના પરપોટા જેવું, અને જેટલી પણ વાર તમે સોય બદલો છો એટલી વાર 2 યુનિટ સેટ કરીને એને હવામાં નીકાળવાનું રહેશે. ચોથું, 90 ડિગ્રીના અંશે લેવાનું છે, ત્રાંસું લેવાનું નથી. હવે દર્દી મિત્રોને જેમને પણ ઇન્સ્યુલિન ચાલુ કર્યા હોય એમને આપણે ખાસ શુગર માપણી માટે કહેતા હોઈએ છીએ. એટલા માટે કે જેમ જેમ જો એમનું શુગર વધે છે એમ એમ આપણે શુગર ઇન્સ્યુલિનના ડોઝ વધારવા પડતા હોય છે, અને જો શુગર તમારું ઘટતું જતું હોય તો એમ એમ આપણે ઇન્સ્યુલિનના ડોઝ ઘટાડવા પણ પડતા હોય છે. હવે અમુક દર્દી મિત્રોને એવો ખ્યાલ નથી આવતો હોતો કે જ્યારે શુગર ઘટી જતું હોય
ત્યારે એમને ઇન્સ્યુલિનના ડોઝ ઘટાડવા પણ પડતા હોય છે. પણ જો ક્યારેક તમને આવા લક્ષણો જોવા મળે છે શુગર ઘટી જવાના, કે જેમ કે ધ્રુજારી આવે, ધબકારા વધી જવા, અતિશય પરસેવો થઈ જવો, ચક્કર આવવા, ગભરામણ થવી, ભૂખ લાગવી વધારે, ઝાંખું દેખાવું, થાક લાગવો, માથું દુખવું, ચીડચીડું થઈ જવું, જો આવા કોઈ પણ લક્ષણો તમને જોવા મળે છે તો તમારે પહેલા શુગર માપવું પડશે ગ્લુકોમીટરથી. જો તમારું શુગર એ સમય દરમિયાન 70 યા 80 કરતા ઓછું છે તો તમારે કંઈક ગળી વસ્તુ લેવી પડશે, જેમ કે ખાંડવાળું પાણી છે, પાર્લેજી બિસ્કિટ છે કે ચોકલેટ મમરાવાની છે, એવું કંઈક લેવાનું રહેશે. 15 મિનિટ રહીને ફરીથી શુગર ચેક કરવાનું રહેશે. જો એ 70 યા 80 થી હજુ પણ ઓછું છે તો ફરીથી તમારે કંઈક ગળ્યું લેવાનું રહેશે અને ફરીથી શુગર માપવાનું રહેશે કે એ 100 ની આજુબાજુ આવી ગયું છે કે નથી આવી ગયું. જો એ 100 ની આસપાસ આવી જાય છે તો બરાબર છે. જો ફરી પણ સેમ પ્રોસેસ કર્યા પછી પણ તમારું શુગર 100 ની આસપાસ નથી આવતું તો પછી તમારે ડોક્ટરને જાણ કરવાની રહેશે અને દવાખાને આવીને એ સમય દરમિયાન બતાવી રહેવાનું રહેશે. એટલે આ મેઇન શુગર ઘટી જાય તો શું કરવું એ ધ્યાન રાખવાનું રહેશે. આ વિડીયોના માધ્યમ દ્વારા હું આશા રાખું છું કે તમને સમજણ પડી હશે કે ઇન્સ્યુલિન કેવી રીતના લેવાનું છે અને એમાં કયા કયા મુદ્દાઓનું, કઈ કઈ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.